હું ખાટલે બેહું એકલો બરટા મે જોવે રોટલો. હે ફોન માં કેમ ટુક ટુક અવાજ આવે? હે ફોન માં તો કાક લખાઈ ના આવે. એટલે ક્યાં છો? અહીંયા હાલ તો. શું કામ છે? જોતો મોબાઈલ માં કાક લખાઈ ના આવે. બેટરી લ્યો એવું લખાઈ ના આવે. હે એવું લખાઈ ના આવે? હા આ તો ઓલડી માંથી બેટરી લેતા તો એ હારું. યો બોલો, મોબાઈલ હારી માહિતી આપે. વરસાદ આવવાનો હોય તોય કહી દે, તડકો પડવાનો હોય તોય કહી દે, બેટરી લેવાની હોય તોય કહી દે. પણ બેટરી લેવાનું હું કામ કીધું છે? લ્યો બેટરી, લ્યો બેટરી આવી ગઈ. હેલા બેટરી આવી ગઈ તો લખાઈ આવે. હા જૂની બેટરી છે ને એટલે લખાઈને આવતું હોય છે. લાવો પૈસા નવી બેટરી લઈ આવો. એ હારું અલે જા. એ ઉભો રે તો. શું છે? ઓય બાપા તને ના નથી પાડી, આઈથી ની હાલતો તો હું કામ હાલે? દોહા તુંય કે ઓલી વાડીએ જા તો મારી વાડીમાંથી હાલે છે ને. એ હવે નહીં હાલું, હવે મારે ઓલી વાડીએ જવું છે ને તો આમ ફરીને લ્યો જાય. હા તો હું કે હવે આઈથી નહીં હાલું, મારે ગામમાં જવું છે ને તો આમ ફરીને જાય. આ તે વાંધો નહીં, યાદ રાખજે ભૂલી ન જાતો. આ તો દોહા જો હવે મારી વાડીમાં પગ મૂક્યો ને તો ટાટિયા ભાંગી નાખીશ. આ વાંધો નહીં. જા ભલા દાદા નવી બેટરી આવી ગઈ. હે યા નવી બેટરી આવી ગઈ તોય લખાઈ આવે જોતો. હે હાસુ હું નવી બેટરી લાવ્યા તોય બેટરી લ્યો એવું જ લખાઈને આવે. કે મોબાઈલ ની બગડી ગયો હોય ને આમ રમકો જાય એને ખબર પડતી હશે. એ રમકા અહીંયા તો રમકો આવો ફોન રાખે એટલે એને ખબર પડતી જ હશે. શું કામ છે ભોળા દાદા? જોતો ફોન માં બેટરી લ્યો એવું લખાઈને આવે. એની જૂની બેટરી લાવ્યા પછી નવી બેટરી લાવ્યા તોય તે બેટરી લ્યો એમ જ લખાઈને આવે. બેટરી લો એવું લખાઈ નથી આવતું, બેટરી લો એવું લખાઈને આવે. એટલે એ મોબાઈલ માં ચાર્જિંગ ઓછું છે ને એટલે બેટરી લો એવું લખાઈને આવે. ઓય બાપા, ઓય બાપા કા ખરકું સમજતો તો નવી બેટરી નો ખર્ચો કરાવ્યો. તો પણ તમે આવો ફોન હું કામ રાખો? તમને જ ખબર ના પડતી ને. હું થોડો એવો ફોન રાખું જ મને ખબર પડે. જા હવે બેટરી પાછી દિયાય. ના રે ના, બેટરી પાછી દેવા નો જાવ. દુકાન વાળા ભાઈ હવે બેટરી પાછી નો લે. બેટરી પાછી કેમ નો લે? તો તમે મારી હારે હાલો તો બેટરી પાછી દેવા જાવી. એટલે આપણે બે બેટરી પાછી દેવા જાવું તો અહીંયા વાડીએ કોણ રહે? પણ આપણે હમણાં પાછા આવશું ઘડીક વારમાં. ના રે ના, અહીંયા ટ્રેક્ટર પડ્યું, ખેતીના ઓજાર પડ્યા, ગાડી પડી, કોઈ વસ્તુ લઈ ગયું હોય તો પણ એક કામ કરવી, ટ્રેક્ટર ને ખેતીના ઓજાર ને બધું હારે લેતા જવી. બાપા એવું બધું થોડું લઈને જવાનું હોય બેટરી પાછી દેવામાં? તો ઉભા રહ્યો, મારી પાસે એક પ્લાન છે તે. હે પણ હું લેવા જાય તો કે યો બોલો, હું એના મગજમાં પ્લાન હશે, હું લેવા ગયો હશે ઈ. હાલો તમે ખાટલેથી ઊભા થઈ જાઓ. યો હવે કોક વાડીએ આવશે ને એટલે એને એમ જ લાગશે કે કોક હૂતું છે. ઈ હા શું કરું? તો હું હવે આપણે ગમે ત્યારે બહાર ગામ કે ગમે ત્યાં જવાનું હોય ને એટલે આવી રીતે ગોદડું ઓઢાડે કોઈ જવાનું એટલે કોઈ આપણી વાડીએ નહીં આવે. હા આ લાલ કામમાં ભાજવી. એ ઓળા દાદાની ક્યાંક જાતા લાગે, મને હારે લઈ જાય, હું હંતાઈ જાઉં. હાલો સ્કૂટર લઈ બેટરી પાછી દઈ આવી. ના રે ના, તો પેટ્રોલ ન પડે તો પણ ટ્રેક્ટર લઈને જાવી. ટ્રેક્ટર હું પાણી થી હાલે, એમાંય ડીઝલ પડે, ગામમાં તો હાલીને જવાનું છે. એ હારું. હે ઓળા દાદાની ગામમાં ગયા, હું ખાટલે છે ને હું. હે ઓળા દાદા ને એનો મારા ગામમાં ગયા તો ખાટલામાં કોણ હતું? કે ભૂત નહીં હોય ને? હે ભાગવા જો. હે કેમ ફફડાતી આવ્યા? ભૂત ક્યાં છે? ભૂત ભોળા દાદાની વાડીએ. હવે ભોળા દાદાની વાડીએ ભૂત થોડું હોય? કાં ભોળા દાદા હશે ને કાં એનો માણા હશે. પણ ભોળા દાદા ને એનો મારા ગામમાં ગયા, ખાટલામાં ભૂત હતું. કોક મહેમાન હશે, હું ખોટા બીવો તમે કે. પણ મહેમાન હોય તો ભોળા દાદાની થોડા ગામમાં જાય. તો પણ કઈ ધોળા દિવસે થોડું ભોળા દાદાની વાડીએ ભૂત આવે? હા શું કહો, ખાટલામાં ભૂત છે. હાલો તો આપણે જોવા જઈએ. હાલો તો. ના રે ના, હું કાઈ નથી આવવાનો, મને બીક લાગે.
પણ એટલા બધા બીવો હું હારે આવું છું ને તો તમે પેલા હાલો. એ હાલો બીવો હું. રમી સર્કલ પર રમી રમવું ખૂબ જ સહેલું છે. માત્ર ડાઉનલોડ કરો રમી સર્કલ અને 25 પણ આમ ધીમે ધીમે હું બોલો, જોરથી તો બોલો. હવે એમ કઈ ભૂત થોડું આમ ખાટલામાં સૂતું હોય એટલા બધા બીવો તે તમે આ બાજુ આવો તો આ બીતા નહીં, તમે મને બીવડાવો. પણ ભાગો માં. ઓય રે ઓશિકાન ગોદડા ને એવું ગોઠવેલું છે. એવું કામ ગોઠવ્યું છે? આપણને વાડી આવતા બંધ કરવા હાટુ ભોળા દાદા ને એને આવો પ્લાન કરેલો છે. બોલો યો, મને કેવો બીવરાવી દીધો. બકુલભાઈ, બીવરાઈને પ્લાન બનાવ્યો, આપણે કઈક પ્લાન બનાવવો પડશે હો. મને એક વિચાર આવ્યો. હું ઓરાવો લ્યો. હા એમ થાય લ્યો. એમ આમ તો ધોકો લઈને ઉભો. એ ડોહાની વાટે ડોહો મારી વાડીમાંથી હાલે ને એટલે ટાટિયા ભાંગી નાખવા છે. કેમ? તો હું એની વાડીએથી ગામમાં જતો હતો, મને ધોલ મારી, ગામમાં ન જવા દીધો. તને ધોલ મારી? હા, એટલે ધોકો લઈને અહીંયા ઉભો. ડોહો રોજ હાંજના ઓલી વાડીએ જાય ને, આજ અહીંયા નીકળે એટલે ઢીબી નાખવા છે. ઈ ભોળા દાદાની આવ્યા ને એમ ઉમરાભાઈ કેમ આયા ઉભા? તો તમારી વાડીએ તો કેમ જાવું? ત્યાં ભૂત છે. ક્યાં ભૂત છે? ઈ ખાટલામાં હતું. આ ઈ હાસો અમારી વાડીએ ભૂત થાય છે. તો હું ઈ જ વિચાર કરતો તો. મેં કીધું તમે બે ગામમાં ગયા તો ખાટલામાં કોણ હોતું હશે? તો ભૂત જ હશે. આ ઈ હાસો તારું. ઈવડે ઈ ભલે આમ ગયા, હું આમ ભાગું. મમરાભાઈ બી ગયા. પણ આપણે બે ગામમાં હતા અને ખાટલામાં આવી રીતે કોઈ હૂતું હોય તો બી જ જાય ને. હવે મમરાભાઈ બધાને કે ભોળા દાદાની વાડીએ ભૂત હોય. હવે તો આપણે ગમે ત્યારે બહાર ગામ જવાનું હોય કે ઓલી વાડીએ જવાનું હોય કે ગામમાં જવાનું હોય ને એટલે ખાટલામાં આવી રીતે ગોદડા ગોઠવી દેવાના એટલે બધા બી. હા હવે ગોદડા ઓશિકા ઓરડીમાં મૂકાય પછી આપણે તો બેહવી. એ હારું. મારી વાડીમાં હું કામ આવ્યો? એ મારી વાડીમાં ભૂત છે ને એટલે ઈ મારે કાંઈ સાંભળવું નથી. આપણે અમને શું વાત થઈ હતી? ડોહા તારી વાડીએ હું હાલું તો તારે મને ઢીબી નાખવાનો, મારી વાડીએ તમે હાલો તો મારે તમને ઢીબી નાખવાના. આ ઈ વાત સાચી, પણ અત્યારે ઈ બધું ભૂલી જાવ ને. મારી વાડીમાં ભૂત છે એમ તો ક્યાંથી ભૂલી જાવ? ઓ બાપા ભાગી લે. કા ઢીબી નાખે ને? કેમ ભોળા દાદા ફફડાટી આવ્યા? હું છું એ અમારી વાડીએ ભૂત છે અને આમ થાય ભોળા દાદા ને ઢીબ્યા. બાપા એવું બધું કહેવાની ક્યાં જરૂર છે? ખાલી એમ કે ભૂત છે. પણ આમ થાય તમને ઢીબા તો મારે કેવું તો પડે ને. તો એવું ન કહેવાય. વરદા હું તમને કહેતો તો ને તમારી વાડીએ ભૂત છે. હા શું હો તમારું? પણ એમ તો ખાટલામાં ખોટું ગોદડા ગોઠવા હતા કે તો હાસુ ભૂત છે. હું તો હું કઈ થોડો ખોટું બોલું? હવે એ બધી વાત જવા દો. જાવ મમરાભાઈ મારી વાડીએથી ભૂત ભગાડો ને. ના અરે ના, મને ભૂતની કેટલી બીક લાગે. પણ હું તમને 2000 રૂપિયા આપું બસ. હા તો હું જાઉં. જો બોલો મમરાભાઈ તો હમણાં ભૂત થી બીતા થા તો એ ભૂત કેમ ભગાડશે? એ હવે 2000 રૂપિયા આપ્યા ને એટલે હવે નહીં બીવે. મને હું કામ બીવરાવો? હું શું? તમે શું? હા 2000 રૂપિયા આવી ગયા ભૂત ભગાડવાના. તો હવે ઈવડા ઈ આમ ઉભા છે, હું ત્યાંથી દોડતો વયો જાઉં પછી મારી પાછળ તમે દોડતા આવો એટલે એને એમ થાય ભૂત ભાગી ગયું. એ વાંધો નહીં, હાલો ભાગો. મમરાભાઈ તો દોડતા આવે. ભૂત તો ભાગી ગયું, પણ ભૂત તો મમરાભાઈ પાછળ પડ્યું. મમરાભાઈ નું જે થવું એ થાય. હાલ આપણે વાડીએ વયા જવી. એ હારું. બસ બકુલભાઈ અહીંયા ઉભા રહી જાઓ. 1000 રૂપિયા વેચી લેવી. પણ 1000 શું કામ વેચવા? 2000 વેચવી તો. પણ મૂળ 2000 રૂપિયા છે એમાં તો કેમ 2000 રૂપિયા વેચવા? પણ હું ક્યાં હજી ભોળા દાદાની વાડીએ ગયો જ છું. મારા મગજમાં એક પ્લાન આવી ગયો. શું? ઓરા આવો.
લ્યો આ એમ થાય લ્યો. ઓલા દાદા મને કાંઈ સમજાતું નથી. આપણે તો ઓશિકા ને ગોદડા ને એવું ખાટલામાં ગોઠવું હતું તો હાસુ ભૂત કેમ બની ગયું છે? કોને ખબર? ક્યાંક આપણે બોલવી એ હાસુ નહીં પડતું હોય ને, એટલે એ આપણે બધાને બીવડાવવા ઓશિકા ને ગોદડા ને એવું ગોઠવું હતું ત્યાં તો હાસુ ભૂત બની ગયું. મને તો એવું લાગે આપણે બોલવી ને એ હાસુ પડે છે. હવે એવું થોડું હોય તો ધૂળનો ઢગલો કાય અને કે હોનું બની જાય. હવે ધૂળનું હોનું થોડું બને? ઓય બાપા, તો કઈ ગોદડાનું ઓશિકાનું થોડું ભૂત બને? ભોળા દાદા મમરાભાઈ ને હું છું ખબર કાંઈ? ના ના, અમે એને ભૂત ભગાડવા મોકલ્યા હતા. તો ઈ આમ ઉભા ઉભા કેવા ધ્રુજે છે અને કેવા બીવે છે એકલો દેખાડો જ કરે ને. હે દેખાડો કરે? હા એને દવાખાને લઈ જવા પડશે, પૈસા હોય તો આપો. ચાલે 2000 રૂપિયા. એ હારું. પરદા હાલો આપણે જોઈવી તો ખરા મમરાભાઈ ને હું થયું. એ હારું હાલ. હે બકુલભાઈ તો આવ્યા. હા, બીજા 2000 આવી ગયા. તો વાંધો નહીં. હાલો તો પૈસાના ભાગ તો પાડી લેવી. હવે ક્યાં પૈસાના ભાગ પાડવાની જરૂર છે? ઈ 2000 તમે રાખો અને આ 2000 હું રાખું. મેં જઈને કીધું ને, મેં કીધું મમરાભાઈ ને કાક થઈ ગયું, દેખાડો કરે, દવાખાને લઈ જવા પડશે. તે હાસુ માની ગયા. લ્યો તમારા ભૂતના કપડા રાખો. બકુલભાઈ ભૂત બનેલા હતા. હે લાવ મારા પૈસા. ભાગો ભાગો ક્યાંથી? ભરો મારા પૈસા તો દેતા જાઓ. ભલે ને વયા ગયા, આપણને ખબર તો પડી ગઈ આપણી વાડીએ ભૂત નથી. ઓય બાપા, સાનો માનો બેને